અને નિદર્શના આ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ છો, એટલે સંશોધન શબ્દથી આપ સૌ પરિચિત છો. મનોવિજ્ઞાન એ વિજ્ઞાન છે અને વિજ્ઞાન હોવાને નાતે એ કેટલીક સાયન્ટિફિક મેથડનો ઉપયોગ કરે છે. તો અહીંયા સંશોધન પદ્ધતિઓ અને નિદર્શના સંદર્ભમાં આપની સાથે આજે અમે ચર્ચા કરીશું. સંશોધન પદ્ધતિઓ મનોવિજ્ઞાનની અંદર અનેક પ્રકારની છે. જેમ કે તમે જાણો છો તે રીતે પ્રાયોગિક પદ્ધતિ એ મુખ્ય છે અને મુલાકાત, નિદર્શન અને ઓબ્ઝર્વેશન જેવી પદ્ધતિઓનો ખાસ કરી અને ઉપયોગ થાય છે. આપણે સમષ્ટિનો સંપૂર્ણ રીતે અભ્યાસ નથી કરી શકતા, એટલા માટે એની સાથે જે મેથડ સંકળાયેલી છે એનું નામ છે નિદર્શન પદ્ધતિ, એટલે કે સેમ્પલિંગ મેથડ. તો આજે આપણે સંશોધન પદ્ધતિઓમાં ખાસ કરી અને નિદર્શન પદ્ધતિની ચર્ચા કરીશું. સંશોધન એટલે રિસર્ચ મતલબ સર્ચ અગેન, એટલે કોઈ એક ક્ષેત્રની અંદર કોઈ શોધ થયેલી હોય તો એની વારંવાર શોધ કરવી. અને સંશોધનના સંદર્ભમાં આપણે સમગ્ર સમષ્ટિનો ઉપયોગ કરવા જતાં નાણાં અને સમયનો વ્યય થતો હોવાથી એમાં આપણે નિદર્શન પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ, સેમ્પલિંગ મેથડ. જેવી રીતે વ્યવહારની અંદર ઘણી બધી જગ્યાએ નિદર્શનો ઉપયોગ થતો હોય છે. નિદર્શનો દેશી શબ્દ જેને આપણે કહીએ તો એ નમૂનો છે. તો વેપારીઓ ખાસ કરી અને ઘઉં અથવા ચોખા ની ક્વોલિટી ચેક કરવા માટે એનું નિદર્શ લેતા હોય છે. એમાંથી થોડા એવું એકઠું કરી અને પછી એ નક્કી કરતા હોય છે કે સંપૂર્ણ ગુણી કયા પ્રકારની છે. ખાસ કરી અને રસોઈ બનાવતી વખતે ગૃહિણી પણ એ નિદર્શ અથવા તો નમૂનાનો ઉપયોગ કરે છે અને ખીચડી અથવા તો ભાત ચડી ગયા છે કે કેમ એ નક્કી કરવા માટે એકાદા બે દાણાને ચેક કરી અને નક્કી કરી લેતા હોય છે. તો આ ટોપિક સાથે આપણી સાથે મારા બે મિત્રો સામેલ છે ચર્ચાની અંદર. એ છે શ્રી MP શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાંથી ડૉક્ટર JB પરમાર અને શ્રી પ્રાધ્યાપક મનીષ વ્યાસ સાહેબ. પરમાર સાહેબને હું વિનંતી કરીશ કે ટોપિક આગળ વધારે. વિજ્ઞાનનો મુખ્ય આધાર તેમાં પ્રયોજાતી પદ્ધતિ પર છે. કોઈપણ વિજ્ઞાનની સંશોધન પદ્ધતિઓ જેટલી સચોટ હોય તેટલા તેના પરિણામો સચોટ હોય છે. વિવિધ સામાજિક વિજ્ઞાનો તેમાં એના ક્ષેત્રમાં ઉપસ્થિત થતી જે કંઈ સંશોધનની સમસ્યાઓમાં એક વિજ્ઞાન તરીકે સંશોધન પદ્ધતિઓ દ્વારા તેના ક્ષેત્રની સમસ્યાઓ વિશે, એના વિષય વિશે એ અભ્યાસો કરે છે. સંશોધન દ્વારા જે કંઈ નિષ્કર્ષો તારવવામાં આવે છે, એટલે કે આપણને પરિણામો મળે છે, તેનો ચોકસાઈનો આધાર સંશોધનમાં પ્રયોજાતી એની પદ્ધતિઓ પર છે. ફેસ્ટિન્જર અને કાઝનામના મનોવૈજ્ઞાનિકોએ એવું કહ્યું છે કે એ સત્ય છે કે કોઈપણ સંશોધનના પરિણામો તેમાં પ્રયોજાતી પદ્ધતિઓ કરતાં વધુ સારા હોતા નથી. સંશોધનને અંગ્રેજીમાં રિસર્ચ કહેવામાં આવે છે. રિસર્ચ એટલે ફરીથી શોધવું. કોઈપણ એક બાબતમાં કંઈક શોધ થઈ ગઈ તે બાબતમાં વારંવાર દ્રષ્ટિપાત કરવો તેને સંશોધન કહેવામાં આવે છે. સંશોધનને વૈજ્ઞાનિક અર્થમાં જો એ સમજવું એ આવશ્યક છે અને સમજવું જોઈએ. કોઈ નિશ્ચિત સમસ્યાને વૈજ્ઞાનિક રીતે, વસ્તુલક્ષી રીતે સમજવાનો વ્યવસ્થિત જો કોઈ પ્રયાસ કરવામાં આવે તેને સંશોધન કહેવામાં આવે છે. મનોવિજ્ઞાન વિષયની અંદર મનોવિજ્ઞાનની જે કંઈ પ્રયુક્તિઓ ઉપયોગ થાય છે એમાં મનોવૈજ્ઞાનિક સંશોધનના બે પ્રકારો છે. એક પ્રકાર છે સિદ્ધાંતલક્ષી સંશોધન છે અને બીજું વિજ્ઞાન એ અનુભવલક્ષી સંશોધન તરીકે ઓળખવામાં આવે છે. આ બંને સંશોધનો દ્વારા મનોવિજ્ઞાનમાં સંશોધનો થાય છે. મનોવિજ્ઞાન જ્યારે આ સંશોધનો કરે છે ત્યારે સિદ્ધાંતલક્ષી મનોવિજ્ઞાન તેને કહેવામાં આવે છે કે મનોવિજ્ઞાન સિદ્ધાંતોની ચકાસણી કરવા માટે જે સંશોધન કરવામાં આવે છે તેને સિદ્ધાંતલક્ષી મનોવિજ્ઞાન એવું કહેવામાં આવે છે. જ્યારે મનોવિજ્ઞાનના અમુક ક્ષેત્રમાં માહિતી એકત્ર કરીને
જે સંશોધનો કરવામાં આવે છે આવા સંશોધનોને અનુભવલક્ષી સંશોધનો કહેવામાં આવે છે. મનોવિજ્ઞાન એ સંશોધન માટે અનેક પદ્ધતિનો ઉપયોગ કરે છે. આ પદ્ધતિઓની માહિતી અમારા મિત્ર વ્યાસ સાહેબ આપશે. આપણે જ્યારે સંશોધન કરીએ છીએ ત્યારે કાં તો નિરીક્ષણથી કરીએ છીએ, પ્રશ્નાવલી છે, મુલાકાત લઈ છીએ અથવા તો નમૂનો કેસ સ્ટડીથી કરીએ છીએ. તો નિરીક્ષણ આપણે પ્રાયોગિક પણ હોઈ શકે, એટલે કે પ્રાયોગિક પરિસ્થિતિમાં જ્યારે નિરીક્ષણ કરીએ છીએ ત્યારે પ્રાયોગિક નિરીક્ષણ છે. બાહ્ય નિરીક્ષણથી પણ માહિતી મેળવીએ છીએ, ખાસ કરીને સહભાગી નિરીક્ષણ છે અથવા તો અસહભાગી નિરીક્ષણ છે, એવી રીતે કરીએ છીએ. મેળાનું નિરીક્ષણ કરીએ વગેરે. પ્રશ્નાવલી દ્વારા પણ આપણે માહિતી એકત્રીકરણ કરતા હોઈએ છીએ. જે પ્રશ્નાવલી ખાસ કરીને મુક્ત પ્રશ્નો અથવા બંધ પ્રશ્નો દ્વારા પણ માહિતી આપણે એકત્રિત કરી છે. ત્યારે એ માહિતી એ પ્રશ્નાવલી પદ્ધતિ પ્રયોજી કહી શકાય. એવી રીતે કોઈ ચોક્કસ નમૂનો અને કોઈ વ્યક્તિ વિશે આપણે જ્યારે અભ્યાસ કરીએ છીએ ત્યારે કેસ સ્ટડી મેથડ એવું આપણે કહીએ છીએ. એવી રીતે પણ માહિતી એકત્રીકરણ કરીએ છીએ. પરંતુ જ્યારે આપણે પ્રશ્નાવલી અથવા સર્વે મુલાકાત દ્વારા માહિતી એકત્રીકરણ કરીએ છીએ ત્યારે આપણે કોની માહિતી મેળવવી છે એ આપણે નક્કી કરવું જરૂરી બને છે. અને એટલા માટે આપણે નિદર્શ કરવો પડે છે, કારણ કે આપણે સમષ્ટિ તમામ લોકોને આપણે એની માહિતી મેળવી શકતા નથી. ત્યારે આપણે ચોક્કસ પ્રતિનિધિરૂપ નમૂનો પસંદ કરીએ છીએ એ નિદર્શ કહીએ છીએ. અને એના માટે આપણે નિદર્શન પદ્ધતિ સેમ્પલિંગ મેથડનો ઉપયોગ કરીએ છીએ. આપણે સાહેબે વાત કરીએ એમ રોજિંદા જીવનમાં પણ ઘણીવાર આપણે આ રીતની ચકાસણીઓ કરતા હોઈએ છીએ. અનાજનો નમૂનો, ઘઉં, બાજરી, ચોખાનો નમૂનો અથવા ખેતીનો પાક જ્યારે થાય છે ત્યારે બધા જ છોડ ઉપર જવાની બદલે આનાવારી કાઢવા માટે કેટલાક જ નમૂના અથવા કેટલાક જ ખેતર ચકાસણી કરવામાં આવે છે. અથવા તો મગફળીનું તેલ કાઢતા પહેલાં મગફળીને થોડી કરી અને પછી એ ચેક કરીને એ ભાવતાલ કરે છે, એ પણ એક નમૂનો જ પસંદગી છે. એવી જ રીતે આપણે સંશોધન માટે જે લોકોને પસંદ કરીએ છીએ એ એક વૈજ્ઞાનિક પદ્ધતિથી જ્યારે કરી છે ત્યારે એને સેમ્પલિંગ કહેવાય છે. પરમાર સાહેબ, નમૂનો અને જેના નિદર્શની પ્રક્રિયાઓની છે એમાં કોઈ પણ સમષ્ટિ કે ક્ષેત્રમાં તમામ પાત્રો કે એકમોમાંથી પસંદ કરેલા થોડાક નમૂનાઓ કે એકમોને આપણે નિદર્શ તરીકે ઓળખીએ છીએ. અને નિદર્શ પસંદ કરવાની જે કંઈ ક્રિયાઓ છે એ ક્રિયાઓને આપણે નિદર્શન કહીએ છીએ. સાહેબે કીધું છે કે નમૂના અને નિદર્શની પસંદગી અનેક સુવિધાઓ પ્રાપ્ત કરી દે છે. સંશોધન માત્ર નમૂનાના પાત્રો ઉપર કરવાથી સમય, શક્તિ, નાણાં આ તમામ પ્રક્રિયાને બચત થાય છે. કાયમી જે પ્રક્રિયાઓ થાય છે એમાં એના કાર્યથી ઝડપી પ્રક્રિયા કરવા માટે, એટલે કે ઝડપ લાવવા માટે આ પ્રક્રિયા કરવી હિતાવહ છે. જો નમૂનો તમે નક્કી કરી લો તો જે કંઈ નમૂના ઉપરથી એના નિષ્કર્ષ ઉપર આવી શકાય છે. ઇસિડોર ચેન્જ એ સમષ્ટિની વ્યાખ્યા આપતા કહે છે કે સમષ્ટિ એટલે નિશ્ચિત ગુણધર્મોના એક ચોકઠામાં એને અનુસરતો એક એકમ સમૂહ, આને સમષ્ટિ કહેવામાં આવે છે. સમષ્ટિ વિશે મેઘનાથી સાહેબ જો આપ થોડો પ્રકાશ પાડશો તો થોડો આનંદ રહેશે. સમષ્ટિ એટલે એનો અર્થ એ થયો કે જેવી રીતે આપણે કહ્યું કે ગુણધર્મો ધરાવનારો જે આખું સમગ્ર યુનિવર્સ છે, તો એક નિશ્ચિત મતલબ એક માળખાને જે અનુસરે છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાનના તમામ વિદ્યાર્થીઓ, તો એ મનોવિજ્ઞાનના તમામ વિદ્યાર્થીઓ TYBAનો એ એક આખી એક સમષ્ટિ ગણાય. એ જ રીતે આપણે એમ કહી શકીએ કે ગુજરાતની અંદર ફૂલછાપ વાંચનાર વાંચકો, તો એ ફૂલછાપ વાંચનારા જે વાંચકો છે એ આખી એની સમષ્ટિ ગણી શકાય. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે જે નિશ્ચિત એક માળખું અથવા તો ગુણધર્મો ધરાવે છે એને આપણે સમષ્ટિ કહી શકાય. એટલે કે અસંબંધ અથવા તો ઇરિલેવન્ટ હોય તો એને એક આપણે એક સમષ્ટિમાં નથી લઈ શકતા, પણ જે આખું નિશ્ચિત ગુણધર્મ જે ધરાવનાર વર્ગ છે એને આપણે સમષ્ટિ તરીકે ઓળખીએ છીએ. એટલે કે આવી સમષ્ટિ જે છે એ નાની અથવા તો મોટી પણ હોઈ શકે છે. એટલે ઘણી વખત એવું બને કે ભાઈ જુદા જુદા ધર્મો છે કે જ્ઞાતિ છે અથવા તો અમુક નિશ્ચિત પ્રકારનો કોર્સિસ છે, તો એ ટાઈપનું જે કંઈ બને છે તેમાં નાના મોટા સમષ્ટિ હોઈ શકે છે. એટલે એ સમગ્ર સમષ્ટિ જે છે એ નાની પણ હોઈ શકે અને મોટી હોઈ શકે. એટલે વસ્તી ગણતરી કે એવું કંઈક જ્યારે ખાસ કરીને એ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે તો ત્યારે
આખી સમષ્ટિનો ખ્યાલ મેળવવાનો પ્રયત્ન થાય છે. પણ મોટે ભાગે જે સંશોધનની અંદર જે શક્ય બને છે તો એ આપણે નિદર્શન પદ્ધતિથી જ કરી શકીએ છીએ. એટલે કે સમગ્ર સમષ્ટિનો અભ્યાસ કરવો એ ખર્ચ અથવા તો સમય વેડફવા જેવી બાબત બની શકે છે. એના કરતાં એ બને કે સેમ્પલિંગ દ્વારા, એટલે કે કોઈ એક નિદર્શ નમૂનો કે જે ચોક્કસ સમષ્ટિનો ગુણધર્મ છે એમાંથી જો તારવી લેવામાં આવે તો જે નિદર્શની અંદર જે કંઈ પરિણામો મળે છે એ પરિણામો આપણે સમષ્ટિને લાગુ પાડી શકીએ છીએ. એટલે એનો મતલબ એવો થયો કે જે કંઈ નિશ્ચિત ગુણધર્મ નિદર્શની અંદર આપણે મળ્યા છે એ જ ગુણધર્મો અથવા તો એ બાબતો જે છે એ સમગ્ર સમષ્ટિ ધરાવે છે. એટલે આપણે પરિણામો જે પ્રાપ્ત કરીએ છીએ એ પરિણામો પણ આપણે સમષ્ટિને લાગુ પાડી શકીએ. એટલે કે આખા યુનિવર્સને આપણે એ લાગુ પાડી શકાય છે. એટલે જ્યારે પણ કંઈ સંશોધન કરવાની કોઈ વાત આવે અથવા તો એ હાથ ધરવામાં આવતું હોય, એ નાનો પ્રોજેક્ટ હોય કે મોટો પ્રોજેક્ટ હોય, તો એ સંશોધન દરમિયાન આ રીતે નિદર્શન અથવા તો સેમ્પલિંગ મેથડ દ્વારા એ વધુ ચોકસાઈપૂર્ણ અને વધુ ઝડપથી એ કાર્ય આપણે કરી શકીએ છીએ. એટલે સમષ્ટિમાંથી નિદર્શ મેળવવો અને એનો સ્ટેટિસ્ટિકલી એનું પરિણામ પ્રાપ્ત કરવું એ પણ એક અગત્યની વાત બને છે. એટલે સ્ટેટિસ્ટિકનો પણ એની સાથે ઉપયોગ કરી શકાય છે. એટલે સાહેબે જેમ આપણે કીધું કે સમષ્ટિ નાની પણ હોઈ શકે, મોટી પણ હોઈ શકે, એમાં હું એક વાત કહીશ કે સમષ્ટિની અંદર પણ કેટલીક પેટા સમષ્ટિ પણ હોય છે જેને સબ પોપ્યુલેશન અથવા પેટા સમષ્ટિ કહેવામાં આવે છે. દાખલા તરીકે અનેક ધર્મના લોકો એક દેશમાં વસે છે, ત્યારે દેશના તમામ નાગરિકો, એમાં ચોક્કસ ધર્મના લોકો, આ બીજા ધર્મના લોકો, એવી રીતે પેટા સમષ્ટિ. એની અંદર પણ આપણે TYBના વિદ્યાર્થીઓની વાત કરી તો એમાં સ્ત્રીઓ અને પુરુષો એવી પેટા સમિતિ બનશે. એવી જ રીતે સબસિડિયરી ભણતા, મુખ્ય ભણતા અથવા ચોક્કસ પેપર ભણતા એ લોકોની અલગ સમષ્ટિ બનશે. એટલે વ્યાખ્યાની રીતે કહીએ તો પરસ્પર વ્યાવર્તક એવા વર્ગમાં વહેંચવામાં આવે ત્યારે સમષ્ટિને પેટા સમષ્ટિ કહેવાય છે. એવી જ રીતે સ્ત્રી પુરુષો એની અંદર પણ ઉંમર 21 વર્ષથી નાના, 21 વર્ષથી ઉપરના, પરિણીત, અપરિણીત એવી પેટા સમષ્ટિઓ પણ જોવા મળતી હોય છે. એટલે આવી જ સમષ્ટિને સ્વતંત્ર રીતે પણ અભ્યાસ થઈ શકે છે. અને એની સંપૂર્ણ ગણતરી માટે સમષ્ટિના બધા એકમોની સંપૂર્ણ ગણતરી સૂચવવા માટે સેન્સસ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. સેન્સસ શબ્દ પ્રયોજવામાં આવે છે. સમષ્ટિમાં સમાવેશ થતા બધા એકમોની ગણતરી કરવી તેમજ પ્રત્યેક એકમને લગતી માહિતીને એના આધારે સમષ્ટિની લાક્ષણિકતાઓ જે નક્કી કરવામાં આવે છે, એટલે કે લાક્ષણિકતાઓ નક્કી કરવી, એને સમષ્ટિ તપાસ કે સંપૂર્ણ ગણતરી એવા શબ્દો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે સમષ્ટિ તપાસ કે સંપૂર્ણ ગણતરી એવું કહેવામાં આવે છે. જ્યારે અભ્યાસમાં સમષ્ટિના બધા જ એકમોને આવરી લેવામાં આવે ત્યારે તેને સમષ્ટિ તપાસ કે સંપૂર્ણ ગણતરી કહેવામાં આવે છે. એટલે નિદર્શનની પ્રક્રિયામાં બોગાર્ડે એવી વ્યાખ્યા આપી છે કે સમૂહમાંથી કરવામાં આવતી અમુક સંખ્યાની પસંદગીને એ સેમ્પલ એટલે કે નિદર્શ કહે છે. જ્યારે ગુડ્સ અને હર્ટ એ સેમ્પલની એવી વ્યાખ્યા આપે છે કે નિદર્શ તેના નામ પ્રમાણે વિશાળ સમષ્ટિનું પ્રતિનિધિત્વ ધરાવતો નાનો એક સમૂહ છે. નિદર્શ સમષ્ટિના અમુક એકમોના ભાગનો એ નિર્દેશ કરે છે. નિદર્શ એ સમષ્ટિને ગમે તે ભાગ નથી, પરંતુ તે સમષ્ટિનો એવા ભાગ છે જે સમષ્ટિની સામાન્ય લાક્ષણિકતા અને એનું પ્રતિનિધિત્વ જે ધરાવતો હોય છે. તેથી જ મ્યુલર અને સુસ્લર જણાવે છે કે આંકડા વિષયક પદ્ધતિએ કાઢેલા નિદર્શ સમગ્ર સમૂહનું પ્રતિનિધિત્વ ધરાવે છે. આવી પ્રક્રિયામાં સામાજિક સંશોધનમાં નિદર્શ તપાસણી ઘણી વખત મહત્ત્વની પુરવાર થઈ છે. સમષ્ટિ તપાસ નિદર્શ એને તપાસવા માટે ઓછી સંખ્યામાં તાલીમબદ્ધ માણસો રોકવા પડે છે. અને જેના કારણે આપણે અગાઉ કીધું એમ કે ઓછા માણસો અને તાલીમબદ્ધ હોય છે એટલે સમય, શક્તિ અને નાણાંની બચત થાય છે. આ બધાનું નિવારણ કરવા માટે આ નિદર્શ પસંદગી એ વધુ સફળ નીવડે છે. હવે આ નિદર્શની અંદર ગમે તેને લઈ શકાતા નથી. પાછા સમષ્ટિનો ગમે તે ભાગ એ નિદર્શ નથી, પરંતુ સમષ્ટિના જે ભાગની સમષ્ટિની લાક્ષણિકતાઓ દર્શાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે તે ભાગને નિદર્શ કહેવામાં આવે છે. કોઈપણ નિદર્શ સમષ્ટિનો સાચો પ્રતિનિધિ છે.
નહીં કે ચોક્કસ રીતે જાણવો હોય તો સમષ્ટિ તપાસ એટલે કે સેમ્પલિંગ પ્લાન એ ઘડવો જોઈએ. જો એ તમારી પાસે ઘડેલો હોય તો તમે એને વ્યવસ્થિત તમારા જે રૂપરેખા પ્રમાણેના સંશોધનો છે તેમાં મૂકી શકો છો. પણ આમાં ઘણી વખત ભૂલ રહેવાની સીમાઓ અને સંભાવનાઓ આવે છે. મેઘના સાહેબ, આપ કહેશો કે આવી કેવી પ્રકારની ભૂલ અને સંભાવનાઓ હોય છે? ઘણી વખત એવું બનતું હોય છે કે જે આપણે પ્રતિનિધિરૂપ નિદર્શ પસંદ કર્યો છે એ એકચ્યુઅલી એનું એ નિદર્શનની અંદર એવા ગુણધર્મોનો સમાવેશ થઈ શકતો નથી અને એને કારણે ઘણી વખત એ ડિફર અથવા તો ભિન્ન બને છે. એટલે ઘણી વખત બાયઝ અથવા તો જેને કહે કે પ્રેજ્યુડાઇઝ થવાની સંભાવના રહેતી હોય છે. એટલે કે જે આપણે એને નોર્મલ પ્રોબાબિલિટી કર્વના સંદર્ભમાં આપણે ચર્ચા કરીએ તો એક ભાગ ઉપર જેમ કે બાયસ થયેલું હોય તો જેમ કે સમષ્ટિની અંદર ખૂબ જ સારા ગુણધર્મો ધરાવનારા જે એકમો છે એની તમે પસંદગી કરી લીધી. દાખલા તરીકે કોઈ એક વર્ગની અંદર 50 વિદ્યાર્થીઓ છે અને એ 50 વિદ્યાર્થીઓમાંથી તમારે 10નું સેમ્પલ પસંદ કરવાનો છે. હવે તમે 10 એવું સેમ્પલ પસંદ કરો કે જે સૌથી વધુ આઈક્યુ ધરાવતા હોય. ધારો કે એવા 10 વિદ્યાર્થીઓ પસંદ કરો કે જે 120નું આઈક્યુ ધરાવે છે. હવે ધારો કે એ સ્ટડીની અંદર તમે એ કરશો તો એક બાયઝ એક જોક એનો આવવાની સંભાવના રહેતી હોય છે. એટલે કે જે કંઈ પરિણામો પ્રાપ્ત થાય છે એ જોકવાળા બને છે. એટલે કહેવાનો મતલબ